તો ભુજમાં હવે વાત વરસાદના છેલ્લા રાઉન્ડ વિશે। રાજ્યભરમાં 232 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદના સમાચાર સામે આવ્યા છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે। સૂત્રાપાડામાં 8 ઇંચથી વધુ વરસાદના સમાચાર સામે આવ્યા છે। કપરાડા સહિત ઉમરગામમાં 4.5 ઇંચથી વધુ વરસાદના સમાચાર, તો બીજી તરફ જૂનાગઢના માંગરોળમાં પણ 4.5 ઇંચથી વધુ વરસાદના સમાચાર સામે આવ્યા। જો કે હવામાન વિભાગે હજુ પણ રાજ્યમાં 2 દિવસ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે અને આગાહીની વચ્ચે સૂત્રાપાડામાં 8 ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। કપરાડા સહિત ઉમરગામમાં પણ 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અરુણ, જતા સમય પણ વરસાદે જે રીતે દક્ષિણ ગુજરાતમાં ગમરોડ્યો અને સાથે સૂત્રાપાડામાં પણ સૌથી વધુ વરસાદના સમાચાર સામે આવ્યા, કેવા પ્રકારની પરિસ્થિતિ છે? લવલી, એક બાજુ જોઈએ તો નવરાત્રીનો મહોત્સવ ચાલી રહ્યો છે અને નવરાત્રી જોઈએ તો ઉજવણી યુવા અહીંયા વિલોવે ચડાય છે, તો બીજી બાજુ જોઈએ તો વરસાદનું વિઘ્ન તેમાં નડ્યું છે અને ખાસ કરીને પ્રાપ્ત થયેલી છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ પડતો વરસાદ થયો છે અને પ્રાપ્ત થયેલી વિગત મુજબ જે રીતે સરેરાશ વરસાદ જો જોઈએ તો ગુજરાતમાં પૂર્ણ થઈ ગયો છે। પરિણામે કહી શકાય કે જે સરેરાશ વરસાદ પૂર્ણ થયા પછી પણ હજુ જે રીતે વરસાદી મોસમ જામી છે અને વરસાદનો જે માહોલ સર્જાયો છે તેમજ હવામાન વિભાગની હવે પછીના સમયમાં પણ જે રીતે આગાહી કરવામાં આવી છે તેના પગલે ખરીફ પાકને ખાસ કરીને મોટું નુકસાન થાય એ પ્રમાણના સંજોગો સર્જાયા છે। જો પ્રાપ્ત થયેલી વિગત મુજબ જોઈએ તો ગુજરાતમાં જે છેલ્લા 24 કલાકની મેં વાત કરી તે પ્રમાણે સાર્વત્રિક વરસાદ થયો છે અને હજુ પણ આગામી સમય માટે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ પડતો વરસાદ છે અને પરિણામે ત્યાં વિકટ પરિસ્થિતિ સર્જાય અને ખેતીના પાકને જે નુકસાન થઈ રહ્યું છે તેમાં હવે મોટું નુકસાન, આર્થિક નુકસાન ખેડૂતોએ ભોગવવું પડે તે પ્રમાણેની સ્થિતિનું સર્જન થયું છે। પરિણામે કહી શકાય કે હવે પછી વરસાદની સ્થિતિ રહેશે તેના પર સૌની નજર રહેશે। જી લવલી, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જૂનાગઢમાં પણ જે રીતે વરસાદી માહોલ જામ્યો, પરંતુ આ બધાની વચ્ચે માંગરોળમાં પણ 4.5 ઇંચથી વધુ વરસાદના સમાચાર સામે આવ્યા। ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો।